ભાવનગરમાં એક છાત્રાલયના પ્રમુખ પર કરાયો હુમલો। સિંધુનગર ખાતે આવેલ ગોસ્વામી છાત્રાલયના પ્રમુખ પર કરાયો હુમલો। ભૂતપૂર્વ હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી દ્વારા પ્રમુખ પર કરાયો હુમલો। અગાઉ ફોન પર ધમકી આપી આપશબ્દો બોલતો હોવાનું પ્રમુખે જણાવ્યું હતું। મહેન્દ્રગીરી પ્રવીણગીરી ગોસ્વામી નામના યુવાન દ્વારા કરાયો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો। છાત્રાલયના પ્રમુખ જગદીશગીરી દોલતગીરી ગોસ્વામી પર કરાયો હથિયાર વડે હુમલો। ઇજાગ્રસ્તને સારવારથી ભાવનગર ખાતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। છાત્રાલયના પ્રમુખ દ્વારા હુમલો કરનાર યુવક વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ। છાત્રાલયના પ્રમુખ પર થયેલ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। મારું નામ જગદીશગીરી દોલતગીરી ગોસ્વામી, એડવોકેટ, રહેવાસી 33 પ્લોટ ભાવનગર। બનાવમાં હું અમારી પ્રતિમંડળ અમારી છાત્રાલય છે એનો પ્રમુખ છું અને એક જૂનો વિદ્યાર્થી હતો। એને ભૂતકાળમાં દારૂના કેસમાં બોડીમાંથી કાઢી મૂકેલો, એનું એને ઓલી રાખી અને ફોન ઉપર ધમકી આપેલી। એટલે મેં એને કીધું કે ભાઈ તું ધમકી ફોન ઉપર આપમાં અને ગાળું બોલમાં તું બોર્ડિંગે આવ, આપણે ત્યાં બેસીને બધા નિરાકરણ લાવીએ। અડધી કલાકમાં કીધું આવી, અડધી કલાકમાં મેં અમારા જ્ઞાતિના આગેવાનોને ફોન કરી અને બોડીને બોલાવ્યા। એ અડધી કલાક પછી આવ્યો, હાથમાં આવી તરત કે કોણ છે કે મેં કીધું કે પ્રમુખ છું, તો પ્રમુખની જેમ તેમ ગાળું દેવા માંડ્યો અને છરી લઈ એટલે મારો દીકરો અને મારો ભત્રીજો એની સામે લે ભાઈ તું આ માથે પણ મૂકી દે અને આપણે સાદામાં બેસીને વાતચીત કરીએ। તો એને છરો સીધો કાઢ્યો, આ નિયમવાળી મોટો છરો હતો અને પહેલાં એ મારા દીકરાને મારવા કોશિશ કરી। એ સાઈડ નમી ગયો એટલે એ બીજો ગાય એને મારા ઉપર કર્યો એટલે મેં આમ પેટ અંદર લઈ લીધું એટલે પેટમાં છરી ન વાગી, પણ આંગળી ઉપર છરી વાગી અને પછી એનું નામ મહેન્દ્રગીરી પ્રવીણગીરી ગોસ્વામી, રહેવાસી તળાજા, હાલ અમદાવાદ। પછી એને બધાને રૂમમાં કીધું કે આજ તો તને મારી જ નાખવાનો હતો, પણ આ બધા આડા આવી ગયા એટલે આજ નથી મળવાનું, બાકી હજી તને જેથી એકલો મળીશ તેથી તને મારી જ નાખો એવી ધમકી આપી। એ બધા જ્ઞાતિના આગેવાનો વચ્ચે પડી મને ઇન્જર થયો, હું પડી ગયો હતો અને બેભાન જેવો થઈ ગયો હતો એટલે 108માં મને સરકારી દવાખાને દાખલ કર્યો અને અત્યારે સારવાર નીચે છું। આ વિશે પોલીસ ફરિયાદ થઈ? આ પોલીસ ફરિયાદ કરાવી કાલે અને પોલીસવાળે સારો રિસ્પોન્સ આપ્યો અને અહીંયા હોસ્પિટલમાં સારી સગવડતા બધું